ખરેખર બાપુ ભક્તિ છે ને કોઈની છે જ નહીં, જો કરતા આવડે તો. હનુમાનજી મહારાજ બાપુ એક એવું અદ્ભુત પાત્ર રામાયણનું છે ને, અને આજે મહાપુરુષો કહે છે જીવતું જાગતું બાપુ જો અદ્ભુત પાત્ર હોય ને તો આજે હનુમાનજી મહારાજની હાજરી છે એવું મહાપુરુષો કહે છે. હનુમાનજી મહારાજને બાપુ રામદેવજી બાપા, હનુમાનજી મહારાજ, અને હું તો જાહેરમાં બધે કહું છું કે એક મેલડીમાં આ ત્રણ દેવ એવા છે ને કે સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય. હા એવા છે, પણ એની રેણીએ રહેવું પડે બાપા. બાકી તો અત્યારે શ્રાવણ મહિનો છે ને, અત્યારે ઇનપા નજર કરો ઇનપા હર હર ને હર જ થાય છે. પછી 11 મહિના કોઈ જોતું જ નથી શંકર ચા પીડ્યા છે. દેખાવની ભક્તિ છે એટલે કહું છું સીન સપાટાનો ધંધો નથી આ. ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ. તમારે શું કરવું છે અંદરથી ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. આ કોઈ નાની વાત નથી. જોકે લગભગ બધા મારા જાણીતા છે, પણ છતાંય હું મારો પરિચય આપું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો બાપુ. ખટારાના ડ્રાઈવરને આ ભજન હુજે. તમે ધોકા નહીં ફેરવે અહીંથી જાજા તો મેં ફેરવા છે તોય હું અહીંયા આવ્યો. હજી તમને નક્કી જ નથી થતું. ભજન છે ને બાપુ મહાપુરુષો એટલા માટે કહે છે કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભજનના ભરોસાની વાત. કોઈ મહાપુરુષ તમને એમ કે આ માર્ગે હાલો એટલે માર્ગે હાલવાની વાત છે, બાકી એના ખીચામાં કઈ છે નહીં. તમને આપી દે મુક્તિ મળી જાય. વિશ્વાસ હોય જો બાપુ, તમને ભરોસો હોય. ભક્તિ છે ને, ભક્તિ સુમન થી થાય. સુમન એટલે સુંદર મન હોય, તમારો ભાવ હોય, પ્રેમ હોય. આ આપણે પ્રસાદી હમણાં હજુ ભાઈ થાળ ગયો અને કે ભગવાનનો થાળ છે, આપણે ભગવાનને જમાડી. હવે આપણે લુગડાય નોત પહેર્યા આવ્યા તેથી આપણી પાસે શું હોય આપણે એને જમાડી. પણ એક તમારો મારો ભાવ હોય કે મારા નાથ અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ત્યાં આપેલું અમે તને ધરાવીશ. બાકી આપણી ભાઈ શું હસ્તી હતી કે આપણે ખવડાવી નહીં ખાય. એનો તો ભાવનો ભૂખ્યો છે. રામ મહાપુરુષો ઘણી બધી વાત કરી છે, પણ કલાકારો ઘણા બધા છે એટલે બહુ સમય નહીં લઉં. એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ. એક સાખીમાં એવું કહે છે કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. આ મોતીની ઉપમા છે ને એ શું છે? ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે. એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનભાઈ. એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે ને મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે હંસલા બેઠા માન સરોવર મોતી ચરે, હવા હવા લાખના મોતી છે શું. આની માટે બાપુ માલપા ઉતરવાની જરૂર છે. નકરું માથા હલાવે કાંઈ વળે એવું નથી. રામ ભજન છે ને વિચાર માગે છે. ભજન એમ નામ સમજાવાય નહીં, સમજે એવું છે જ નહીં. આ હમણાં ઘનશ્યામભાઈ રામાયણની વાત કરીને મને તો રામાયણમાંથી બહુ પ્રશ્નો ઉભા થાય. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણિયાને મારવા ગયા હતા અને સીતાજીનું હરણ થયું. હવે અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે માની? તમને કેમ લાગે? આપણે જ કહેવી ને કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ રામાયણ છે ને બાપુ કંઈક ઊંડું ઉતરો ને તો જ આમાં રામાયણમાં સમજાય એવું છે. એ તમને મને એવી શાન કરે છે કે જે મોહની વાંહે દોડે ને બાપુ એનું ઘરનું વાંહે પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા એની વાંહે ન ગયા તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ સી જુદી છે, દુનિયાએ ચિત્રી નાખી જુદી. સીતાજીને તમે એમ માનો છો કે રાવણ ઉપાડી શકે એમ? પણ અહીંયા જવાનું જ હતું. કારણ કે આ પ્રોગ્રામ છે ને આખો રામચંદ્ર પરમાત્માએ બનાવેલો જ હતો. આમાં કઈ આપણે જે વિચારી છે ને એવું છે નહીં. રામાયણ છે ને જુદી બાબત છે. એટલે આપણે આખી દુનિયા ભગવાન કહે છે કૃષ્ણ પરમાત્મા
ભીલે બાણથી વીંધી નાખ્યા. લો શું કરમ છે? કરમની ગતિ હજી છે ને બાપુ, વાતો બધા કરે છે, ખબર કોઈ નથી. કરમની હજી મને નથી, તમને ખબર હોય તો મારો રામ જાણે. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી નો ઉઈ ગયો. લ્યો શું સમજવું? કરમની ગતિ છે ને ન્યારી છે. રામ આ ભક્તિ કરે એવડે દુખી છે. લ્યો બૂસ મારે એ સુખી છે. એટલે તમારી મારી દ્રષ્ટિએ બાકી જે આમાં જે સુખ છે ને બાબુ, એમાં ક્યાંય નથી. હું તો આ બધાને આય તો ઠીક છે, પણ હું તો આ નાના નાના જ્યાં નાની વસ્તી છે ને અહીંયા બાપુ, હજી મને આજે દે દુનિયાના છેડે ભલે મારું નામ છે, અત્યારે બધા મને સાંભળે છે, ખૂબ સાંભળે છે, મને પૈસા ધરીને આપે છે, પણ હું નાનાને ભૂલી ન શકું. કારણ કે તમે બધા જ મને રિયાઝ કરાવ્યો છે ને મને આ ટોચ સુધી પહોંચાડ્યો છે. એ હું કોઈ જિંદગીમાં ન ભૂલું. હમણાં જ અમે વડનગરમાં વગર સાઉન્ડે ભજન કર્યા. આ સત્ય હકીકત કહું છું, વગર સાઉન્ડે. વરસાદ આવ્યો ને બહાર વ્યવસ્થા હતી ને, ઘર નાનું હતું. હવે એના બાપા ઓફ થઈ ગયા હતા અને બાપુ કે મારે ભજનનો શોખ બહુ હતો, અને આ ધોડાનું જ સાઉન્ડ હતું. એ લાવ્યો તો સાઉન્ડ, પણ એ વરસાદ આવ્યો એટલે બધું ઘરમાં ગોઠવા એવું નતું. મેં કહ્યું સાઉન્ડ ની જરૂર નથી, મજા કરીને તારે ભજન જ કરાવવા છે ને. વગર સાઉન્ડે ભજન કર્યા. આ ધોડાનો છોકરો પૂછવું હોય પૂછી દો. ઘરમાં શેટી પડી હતી, અડધું ઘર તો શેટી જ રોક્યું હતું. મને કે શેટી પડી છે, આમાં ચા બેસી. શેટીમાં તમે સડી જાય, તમે હેઠા બેહો. ખરેખર શેટીમાં બેન ભજન કર્યા. કિરણ બાપુ ખેરાડી વાળા હતા તબલામાં. કહેવાનો મારો મીનિંગ કે ભજન છે એ ભાવથી થાય છે, પૈસાથી નથી થતું. પણ ભજનમાં આપણે બેહી છે, પણ આપણામાં ભજન નથી બેહતું. મોટી બીમારી છે આપણામાં. જો આ કથા એવું બધે ચારે બાજુ વંચાય છે, એ કથા ખોટી છે એ મારી વાત નથી, પણ હું એક જ વાત તમને કરું કે રામ કથા વંચાતી હોય તો રામ કથામાં શું વાત તો એક ની એક જ હોય ને. દશરથ રાજાના 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, રામ અહીંયા ગયા, રામે માર્યા, સીતાજીને લઈને આવતો રહ્યો, રાવણને માર્યા. મૂળ વાત તો આવડી આજ બીજું કઈ તો શું? આ એક ને સાંભળ્યું શું કામ છે? અને એક ને સાંભળવું પડે શું કામ? કથામાં આપણે બેઠા જ નથી. કથા સાંભળ્યા પછી બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ જો ન મટી જાય. વિચાર કરજો, એક કૌશલ્યામાં અને માં ભગવતી સીતાનો પ્રસંગ આવે અને હાવ વહુના ઝઘડા નો મટે. કથાનો કોઈ મતલબ નથી. કથા એના માટે છે, ભાઈ ભાઈ નો કઈક મેળ કેવો હોય. રામાયણ કે છે કેવા ભાઈઓ હોય, કેવા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, કેવી વહુ હોય. તમે જોવો તો ખરા કેટલી બાપુ સરળતા. રામચંદ્ર પરમાત્માને વનવાસ મળ્યો ને, રામે કીધું જ નથી કે મને શું કામ વનવાસ આપો છો, શું મેં ગુનો કર્યો છે, વાત જ નથી કરી. બાપ કે કરવાનું જ હોય, એમાં પછી સવાલ જવાબ ન હોય. રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને કીધું, વનમાંથી આવ્યા પછી લક્ષ્મણને કીધું કે તારા ભાભીને તું મૂકી આવ, સીતાજીને મૂકી આવ. લક્ષ્મણ બોલ્યો જ નથી કે મારા ભાભીનો ગુનો શું છે. મોટા કે નાનાને કરવું પડે એનું નામ જ રઘુકુળ કહેવાય. અત્યારે છોકરા બાપાને તમને ન ખબર પડે, એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે મારા છોકરાને ગુલામી ન કરવી પડે બાપુ. શું તમે મેં મા બાપે આપણા માટે કોથળા કરી નાખ્યા, કોથળા શરીરના. અને એ મા બાપ જો રોટલા, હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, હું તો ખરેખર આ બાપની વાંહે આવા કાર્ય કરે ને દીકરાને સલામ કરું છું. વાદોસ આવા તો બાપુ કઈક સંસ્કારનો બાપુ માલપા ઉતર્યું હોય તો જ આ હુજનગર હુજતું નથી કોઈ. વધુ પડતા પૈસા વાળા કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, મરી જશો. એકચ્યુઅલી ના દીકરાઓ ભજન છે ને બાપુ, જીવ છે શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવને શિવ એક કોઈથી ન થઈ શકે. કોઈને પાવર હોય તો ખોટી વાત. પૈસા છે ને એ નકરા રોગ છે, એ હારા વાત નથી. કઈ ભલે ઘર આખા ભેડા ખાઈ ન શકતા, કઈ આ ઝોપડામાં રહ્યા છે ને બધું ખાય તો કઈ નથી થતું. ઓલે હમણાં વલણ કાજુ બદામ ભર્યા હોય, 8 દી બીપી મુપાવતા હોય.
ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત જેવા ખાધું કાંઈ મર્યો. લો શું કાજુ બદામ ફેરી હોય તો શું કરવાનું? એ તો ત્રાજવું લઈને બેઠો છે. મારા રામ, કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો દે, તમે હું શું દેવાના હતા? પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમને મને આ દુનિયા જેને બતાવી હોય, તમારા મા બાપ, મારા મા બાપ થી હું છું. મા બાપ ના બાપુ કાળજા ઠારજો. જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ. બાકી બાપુ ક્યાંય જાઓ ફરો હરો ફરો, દુનિયા જોવા જેવી છે, બાકી મળે કાંઈ નહીં. રખડવું અહીંયા રખડો મળે મા બાપ ના આશીર્વાદ થી, તે બાકી કાંઈ મળે નહીં. લખવું આવા મકાન ફાડ્યા હતા આપણા ગઢ. તમે જુઓ તો વરસાદ થાય આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થઈ ગયું. એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા છે. હવે આવડા ઘર, 2 વાળ ને 3 માળ, તોય મા બાપ ને કે આય નહીં આશ્રમમાં મૂકીએ. કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે પાટે. મારા રામ, એક નાના માણસો હોય ને જો થઈ શકે તો થોડો ઘણો સપોર્ટ કરો, મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો, જીવવાની મજા આવશે. ભલા મેં ખટારો આંક્યો ને 20 વર્ષ 22 વર્ષ, મેં મારો દેહ નથી અપડાયો. મારા રામ, કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. જીવન એવું જીવાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા મારા ખાવાની પીવાની બાપુ અત્યારે ક્યાં બાપુ ઘટે છે? કે વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે વગર દોડે, શું ઘટે છે? તો બધા રોવે છે. જા જાવ અમે કઈ મરો, કઈ ન હોય તો. અરે દી ઉઠી ગયો. ભલા મારા એક ભાઈ કે ધાબુ ભરું છૂટા કૂટી રહ્યા, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દો નથી દેતું, બીજા ભાઈ જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ જાય, જામીન ચડતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને વોન વેવાય તેડી ગયા, મોકલતા નથી. આપણે તો કરું, આપણે ક્યાં રોવું? આ બધા રોવે જ છે. તો દાસી જીવન રોવે. હે મારા નાથ, તે અમને આ મોકલ્યા, તારી આભા ન થાય તો માણાનો અવતાર ફોગટ ગયો જાય. બાપુ, માણસનો અવતાર એટલા માટે જ મળ્યો છે, હરિનું ભજન કરવા માટે. આ માં જ તમે કઈક કરી શકો. આ જેટલું દેખાય છે ને, આ બધું માણાએ જ બનાવ્યું છે. મકાન કયો કે ગાડીઓ કયો, બંગલા કયો, પ્લેન કયો, જે કયો બધું બનાવ્યું માણાએ. અને માણસ છે ને બુદ્ધિ થી બનાવે, અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવો હોય છે ઇન પર કોઈ નજર જ નથી કરતું. અરે જીવન મળ્યું છે મારા રામ, પ્રેમ કરી લ્યો બધાની હારે, ભાવથી, પ્રેમથી, આનંદથી મોજ કરી લ્યો. બધા બુદ્ધિશાળી ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડત વાળા ન હોય. ઠેકડા મારવાની કોઈ જરૂર જ નથી. ભલામણ હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શરીરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું દુનિયા ઓળખે? ભલામણ હે જીવન એવું જીવાય. આપણું કૂતરું આપણને ઓળખતું હોય. રાતે આવો તો કૂતરું જાગી તો જાય, પગનો લહરકો થાય તો જાગી તો જાય. એ જાગી લઈએ આમ જો આ તો ઓલો લુકેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો, એ પૂંછડી હલાવે. જાનવરને પ્રેમની પણ આપણે, મેં કીધું એમ, આપણે ભજનમાં જઈએ છીએ, પણ ભજન આપણે આમ નથી જતું. એ માથાકૂટ. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળો જોવું, કે જાને આ સુધી નિરાશ મારે. જ્યાં બેન હાજે આવ્યા, ઓલો આવ્યો ખેતરથી, ઓલો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા. કે શું બાપુ વાંચતા હતા? કે માણા 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 માણા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, મોટા મોટા તપેલા. ઓલો કે પણ હું તને પૂછું છું, બાપુ હું વાંચતા હતા? એ કે જેટલા માંડવા નજર કરો અહીંયા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? કે એટલા બધા માણા થોડું સંભળાય. બહાર જ રખડી, માલપા જઈ જ નહીં. એમાં આપણે બધા બહાર જ આંટા દઈએ છીએ. બાપુ માલપા ઉતરવાની જરૂર છે. બાકી ફોરમ હોય ફટકેલી, એને સુલે ચડવું પડે, આવડ હોય હલબેલી, એને કોઈ પૂછે નહીં. કાગડા બાપુ હશે ને, તમે હારા માર્ગે હશો એટલે દુનિયા તમારું લોહી પીવાની, પણ એની માલિકો પસાર થવાની વાત છે. એટલે એક દાસી જીવન બાપુની રચના, દાસી જીવન કે છે, મારા નાથને કહેજો. અરે શું બાપુ સંતોની વેદના છે વાણીમાં. તમે જોવો તો આપણા રૂવાડા ખડા થઈ જાય. વાણીમાં છે ને દાસી જીવનની બાપુ વેદના છે, પીડા છે. અને પીડા વગર કોઈ વસ્તુ મળે નહીં, ભાવ વગર વસ્તુ ન મળે. નામ ના જોતી હોય ને બાપુ,
મહેનત આપણે કરવી પડે. આ એક બુશર્ટ હોય ને, બુશર્ટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, ધોકાવો જોવે, હાબુ જોવે, મહળવો જોવે, હુકવવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું થવામાં મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? એ ક્યાંથી આવે? કચરો આવે ક્યાંથી? હારામાં હારું મકાન હોય, આમ બારી બારણા પેક હોય તો કચરો મલપા આવે છે. ક્યાંથી આવે છે? ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો, કચરો ગરી જશે, કોઈ બાપો નહીં કાઢે. એમ નામ નથી બાપુ મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડતા. મહાપુરુષોએ ભોગવું છે. પરીક્ષા પાસ કરીને તમારી મારી સામે આપ્યું છે. એનો એક દાખલો ફરમાય જાય. મુરદાસ બાપુ અમરેલી લુહારનો દીકરો, હાજનો ટાણો હતો, વાયુનો કાંઠો ને માળા કરતો હતો. એમાં એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવ્યો. બાપુ જોઈ ગયા કે અત્યારે હાજના ટાઈમે કોઈ આનપા આવે ને એના દીકરી હાલી આવે છે. એટલે બાપુ હામાં હાલ્યા અને કુવામાં ધોબકો મારવાની તૈયારી કરીને ત્યાં બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા, શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉતાર નથી. પણ કે શું કામ? માણાનો અવતાર મળ્યો, શું કામ મળવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. કે આ મરીને પછી બીજી ભૂલ કરવી છે. એ કે પણ બાપુ તો શું કરું, મને હુજતું નથી. પણ કે તું બોલ તો કઈક રસ્તો થાય ને. ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું નથી એમ, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. અને આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો ભાઈ. કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ હા તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતો હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. જો આ વાતો તો બાપુ છે ને આપણે 50 વખત સાંભળીને એટલે આપણને મગજમાં નથી બેહતી. આપણું આ કામ છે. આપણું પાપ હોય તો આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોકના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કહેવાય. એ કે પણ બાપુ તમે આમાં જાણતા નથી ને અમરેલી તમને મારશે. કે અમરેલી બેટા ભલે મને મારે, પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દેજે. અને હવારે ખબર પડી બાપુ. અને આની આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી જ્યારે ગધાડે બેહારે કોઈ ભરોસા નથી રામ. હું તો આ તો ઘરનો ડાયરો ભાઈ, કે હું ગમે આ પ્રોગ્રામમાં જાઉં ને એટલે હું અહીંયા કહું કે તમે અમને જ્યાં સુધી બોલાવાના. આ ગઈ કે ત્યાં સુધી, પછી કીધું કોઈ ફોન એ નથી કરવાનો. હવે દરબાર ક્યાં ગયો કે બીજાને કહો, એ ખબર છે એમ, કોઈ નથી કહેવાનું. અને તેથી બાપુ આખી દુનિયા મૂળદાસ બાપુ કરતા હતા. આ ખબર પડી ને એ ગધેડું મગાવી, માથે મુંડન કરાવીને, જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મૂળદાસનું ફૂલેકું કાઢ્યું. એ ગધેડા ઉપર બેઠો બેઠો અખિલ બ્રહ્માંડના માલિકને મૂળદાસ કહે છે કે વાહ ઠાકર વાહ, ત્યાં મારી માથે આજ ભજાડી પડી. કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને, આવડા ભલે રાજી થાય. આને સંત કહેવાય. બધાએ બાપુ કંઠીઓ તોડી નાખી. અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારને ઉડ પડી. જામનગર સ્ટેટ એને બાપુ આ મૂળદાસ પાસે કંઠી બંધાવેલી, ગુરુ બનાવેલા. અને આ વાત બાપુ એમના કાને પડીને બાપુ એ કંઠી તોડી નાખી. ગાવા બાવાની કંઠીઓ બંધાય. હા ભેળેલું હતું બાપુ, નજરે જોયેલું ખોટું પડે. તમે મને હું આટલું મને બધા સાંભળે છે ને માને છે ને બાપુ. અમુક સંતો પાસે હું બેહું ને, મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડું ગમે આમ પહેલેથી. અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કહો તમારો જન્મ હજી આ દુનિયામાં નથી થયો. તમે વિચાર કરજો, કેવડી મોટી વાત કહેવાય. બાપુ તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો, વેમમાં ન રહેતા એમ.
કહેવાનો મતલબ કે અહમ ન કરે, ધ્યાન રાખજો, નકર આ દુનિયા તમને ફેંકી દેશે. સંતોનો શબ્દો છે ને બાપુ, એ તો વિચારતા આવડે ને વિચાર, નગર કઈ નું કઈ બાફે મારે. અને એ બાપુ ઠેબી નદીના હામા કાંઠે બાપુને સાકારો આપ્યો, સામેની નદીના હામા કાંઠે સાપરું વાળીને રહે છે. પણ બાપુ આ પેટનો ખાડો પૂરવા તો જરૂર પડે, જગતની એક બટકો રોટલો જોવે. એને વિચાર થયો કે આ દુનિયા ના પડે કે ઓલો ગમે એમ તો રાજા છે જામનગર દરબાર, એની પાસે જવું અને એને મારી વાતનો ખુલાસો કરો. અને અમરેલી થી જામનગર ગયા. દરબાર ગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. એટલે બા સાહેબે કીધું કે બાપુ તો ઘરે નથી. કે ક્યાં ગયા? એ કે અમારા ગામનું મોટું મંદિર છે ને, આ મંદિરે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો, ઘરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય અને રસ્તામાં એક પ્રસંગ બન્યો, જો મારો નાથ ભેગું કરે. તમારી મારી તાકાત જ નથી મેં કર્યું કાંઈ કરી જ નથી અકવાના. એ તો એ ભેળો હોય તો એ બધું થાય છે.